જય શ્રી કૃષ્ણ. ગીતાજીનો ઓનલાઈન સત્સંગ મેળવ્યા પછી યજમાનના શબ્દો, એમનો જે પ્રતિભાવ આવ્યો છે એ તમે વાંચો અને સાંભળો. તમે પણ ગીતાજીનું શ્રવણ કરો. મારા પ્રેરણા સ્તોત્ર નિલેશ મહેતા મહારાજ પ્રત્યે હૃદયપૂર્વકની કૃતજ્ઞતા. ભગવદ્ ગીતાનું અધ્યયન નિલેશ મહેતા મહારાજના દેવી માર્ગદર્શન હેઠળ કરવાનું મારા જીવનનો એક અત્યંત પરિવર્તનકારી અનુભવ રહ્યો છે. તેમની શિક્ષણ પદ્ધતિ માત્ર શબ્દો કે શ્લોકો સમજાવવાની નથી, પરંતુ આત્માને જાગૃત કરવાની છે. અતિશય ધીરજ, શાંતિ અને પ્રેમથી તેઓ દરેક શ્લોકનું અર્થઘટન કરે છે અને કળિયુગના જીવનના ઉદાહરણોથી તેને આજના સમય સાથે જોડે છે. એટલો આનંદ આવ્યો છે કે વાત ના પૂછો. મહારાજે મને શીખવ્યું કે પુનર્જન્મ માત્ર મૃત્યુ પછી થતો નથી, તે આ જ જીવનમાં પણ શક્ય છે. ગીતાના ઉપદેશો દ્વારા તેમણે મને શાંતિ, શક્તિ અને સ્પષ્ટતા ફરીથી મેળવવાનો માર્ગ બતાવ્યો. તેમની ઉપસ્થિતિમાં એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે અને મારા દરેક પ્રશ્નનો તેઓ અત્યંત સમજદારી અને કરુણાભર્યા હૃદયથી ઉત્તર આપે છે. તેમની દરેક ઉપદેશભરી બેઠક મને દેવીતાની નજીક લઈ જાય છે. એ સ્મરણ કરાવે છે કે જ્યારે જીવન ગીતાના સ્વાર દ્વારા જીવાય છે, ત્યારે આત્મજાગૃતિની પવિત્ર યાત્રા બની જાય છે. હું હૃદયપૂર્વક આભારી છું કે મને આવા મહાન ગુરુ મળ્યા, જેમણે જીવનને પ્રકાશ, જ્ઞાન અને નવી દ્રષ્ટિ આપી. યજમાન વિભા રાઠોડ, પુણે. ગીતાજી, વિષ્ણુ સહસ્ત્રનામ, રામકથા, રામાયણ, રામચરિતમાનસ, શિવકથા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, રુદ્રી, ઉપનિષદ, ગુરુ ગીતા, દત્તકથા, આ સિવાય સનાતન ધર્મ સંસ્કૃતિના કોઈ પણ ગ્રંથ સમજવા ને ઓનલાઈન સત્સંગ કથાનો લાભ લેવા તેમજ આવા સત્ર ગોઠવવા માટે જરૂરથી સંપર્ક કરો. નાથભાળ નીલા ભગત, નિલેશ મહેતા, 9923039393. વૈદિક સિદ્ધિ સ્પિરિચ્યુઅલ સર્વિસીસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ.